તો વાત કંઈક એવી છે કે અમારી સિટીનો મોંઘામાં મોંઘો ઢોસો આજે અમે ખાતો અને એ બહુ જોરદાર ટેસ્ટી હતો, બહુ મજા આવી ગઈ। તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો। સવારમાં બહુ ગરમીના કારણે નીંદર ઉડી ગઈ, તો આપણે બ્રશ કરીને તૈયાર થઈ ગયા। તૈયાર થઈને ઘડિયાળમાં ટાઈમ ચેક કર્યો અને નીકળી ગયા આપણે ક્લાસીસમાં જઈને જે કોમ્પ્યુટર ખોલ્યું તો ખબર પડી કે કોઈ હજી આવ્યું જ નથી અને ક્લાસીસ એકદમ ખાલી ખમ। થોડી વાર થઈ તો હું રાહ જોઈ જોઈને થાકી ગયો અને પછી થોડી વાર થઈ તો પાર્થભાઈનો હાથમાં 10 રૂપિયા સિક્કો શું છે જણાવજો। પછી આપણે લેપટોપ થોડી વાર બગાડ્યું અને પછી થોડી વાર કમીને એક વાંદરો આવ્યો। ક્લાસીસના લેક્ચર પતાવીને હું પૂગી ગયો ઘરે અને ઠંડી હવા ખાઈ રહી અને તો સાંજ પડી ગઈ અને ઢોસા ખાવા માટે હું પૂગી ગયો ભાઈબંધ હારે। અને ભાઈબંધ પાસે છે સોડા, તો એ પીવે સોડા, તો હું એ પીશ સોડા, તો મારે પણ એક સોડા મંગાવી અને મેં પીધી। સોડા પીતા તો થોડી વારમાં ઢોસો આવી ગયો અને ઢોસો આપણે ખાવા માટે પહેલાં ભાઈબંધને કહેશું, તો ભાઈબંધ ઢોસો ખાય છે, કેવો ટેસ્ટી છે એ કહેશે। અરે વાહ, ઢોસો તો મસ્ત ટેસ્ટી છે। તો હું એ મોંઘો ઢોસો ખાઉં છું અને અત્યારે આ ખાઉં તો કેવો લાગ્યો, જોરદાર હતો। તો ઘરે